ક્યારેક મસ્ત સ્માઇલ કરીને તો ક્યારેક આંખોમાં આંખ નાખીને, ક્યારેક ટચ કરીને તો ક્યારેક વાતને ઇમોશનલ ટચ આપીને. How romantic. Listen. ગુજરાતી ફિલ્મો હવે નવી દિશામાં આગળ વધી રહી છે, જ્યાં જુદા જુદા જોનર અને કન્ટેન્ટને અપનાવવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં સની દેસાઈ પ્રોડક્શન અને રામાય એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઈઝ, જે 16મી મેના રોજ રિલીઝ થઈ ગઈ છે. હાસ્ય, ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે. તેની સાથે જ હેલી શાહ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકામાં છે. ચિરાગ ભટ્ટ, અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો સરપ્રાઈઝ એ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે. પરંતુ તેમની યોજના ખોરવાઈ જાય છે જ્યારે તેમને એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરવો પડે છે. અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો. મારા રોલ વિશે મારો જે ફિલ્મમાં રોલ છે પ્રાચીનો છે. બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ માઇન્ડવાળી છોકરી છે. ફૂલ ફોકસ સ્ટોરી પર જ છે એનું, અને બહુ સુંદર રીતે સ્ક્રિપ્ટ લખાઈ છે. રિયલ લાઈફમાં હું એવી જરા પણ નથી જેવી મારા ફિલ્મનું મારું પાત્ર છે પ્રાચીનું. તો બહુ ચેલેન્જિંગ હતું, પણ બહુ મજા આવી પાત્ર ભજવવામાં. હા, એટલે જ્યારે અમને આ ફિલ્મનું નરેશન આપવામાં આવ્યું ત્યારે હું, વત્સલ અને હેલી બેઠા હતા. તો થ્રુ આઉટ ધ સ્ક્રિપ્ટ ડ્રાઇવિંગની વાત ચાલી રહી હતી. તો હું બહુ જ રિલેક્સ હતી, કારણ કે હાફ ઓફ ધ ટીમને ખબર હતી કે મને ડ્રાઇવિંગ આવડતું જ નથી એમ. તો મને એવું જ હતું કે એ લોકોને ખ્યાલ છે એટલે આ મારું તો નહીં જ હોય પાત્ર જે મારે ભજવવાનું છે. પણ સ્ક્રિપ્ટના પતી ગયા પછી મને કહેવામાં આવ્યું કે જાનવી તારે ગાડી ડ્રાઈવ કરવાની છે. અને આઈ વોઝ લાઈક ઓ ઓકે. તો મારે ગાડી પણ ડ્રાઈવ કરવાની હતી. મારી સાથે બે આટલા સુંદર કલાકારો પણ બેસવાના હતા. Listen. તમે ગેસ નહીં કરી શકો કે હવે ફિલ્મમાં શું થવાનું છે. ઘણીવાર આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે આપણા મિત્રો જે સાથે આપણે એને કહીએ કે હવે છે ને આ પિક્ચરમાં છે ને આ થવાનું છે, તું જોજે જોજે, અને એ નહીં થાય અને કંઈક બીજું જ થશે, અને પછી થશે હા આઈ થિંક આ થવાનું છે, પણ એ પણ નહીં થાય. આ ફિલ્મમાં એટલા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે દેટ તમને એ કન્ટિન્યુઅસ તમે ગેસ જ કરતા રહેશો કે આ શું થઈ રહ્યું છે, અને આ કઈ રીતે. અને વન પોઈન્ટ ઓફ ટાઈમ તમને લાગશે કે યાર કઈ રીતે આ લોકોએ સ્ક્રિપ્ટ લખી છે. આઈ મીન હેટ્સ ઓફ ટુ યુ. અને ઇટ્સ અ કમ્પ્લીટલી એન્ટરટેનર. તો બહુ જ એક્સાઇટિંગ ફિલ્મ છે આ સરપ્રાઈઝ. અને મારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે અને હું બહુ જ એક્સાઇટેડ છું. ઓફકોર્સ નર્વસ પણ છું થોડો. મારા માટે આ બહુ મોટી વાત છે ગુજરાતી ફિલ્મ કરવી. આટલા વર્ષો પછી હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોર દેન 20 યર્સ, 20 વર્ષથી કામ કરું છું, અને આના પછી હું આજે ગુજરાતી ફિલ્મ કરું છું. તો મારી માટે બહુ મોટી વાત છે, મારા ફેમિલી માટે. અને ફોર મી આનાથી બેટર કોઈ સ્ક્રિપ્ટ ના હોઈ શકે મને લોન્ચ કરવા માટે. ના, યસ. તો સરપ્રાઈઝ ફિલ્મ જોવા એટલા માટે જવું જોઈએ કે પહેલાં તો તમને નવા ફેસીસ જોવા મળશે. રાઈટ, વત્સલભાઈ છે, હેલી છે, જાહ્નવી છે. તમને આ નવા ફેસીસ, નવા લોકેશન, નવા પ્રકારનું મ્યુઝિક, નવું ડિરેક્શન, નવું શોર્ટ ટેકિંગ, નવી વાર્તા, તમને દરેકે દરેક પોઈન્ટ પર એકદમ ફ્રેશ ફીલ અમે લોકો આપવા માંગીએ છીએ. એટલે એ બહુ મસ્ત વાત છે. અને બીજું, સરપ્રાઈઝ શું છે હું કહી દઈશ તો સરપ્રાઈઝ રહેશે નહીં. એટલે એ જોવા જાઓ અને જોઈને તમારું મન સરપ્રાઈઝ થાય છે કે નહીં એ તમે અમને જણાવો.
Listen. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.